આધારનું આધાર આણંદ જિલ્લામાં સૌથી મોટું આશ્રમ બનાવવા જઈ રહ્યું છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ। જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે ખાટલા આવી ગયા છે અને બીજા જે ખાટલા જે દેખાઈ રહ્યા છે એ ખાટલા જે છે તો નાપાડના અલ્તાફભાઈ છે, તેમણે ખાટલા બનાવ્યા છે અને સરસ મજાના મને ખાટલા તૈયાર કરી આપ્યા છે। અને આ સૌ જેટલું પણ કામ છે સરસ એકદમ જોરદાર કામ થયું છે મારી સાથે। અને આપણે અલ્તાફભાઈ સાથે બી વાત કરીશું। પહેલાં ખાટલા તમને એકદમ બતાવી દઉં કે કેટલા ચલો સરસ મજાના ખાટલા બનાવ્યા છે અને ઓછામાં ઓછા 10 એક ખાટલા એમણે બનાવ્યા છે આપણાથી અને 20 એક ખાટલા આપણી જોડે હતા ઓલરેડી, એટલે થઈ ગઈ છે તો કામ ચાલુ છે અને બીજા મિત્રો પણ કામ કરી રહ્યા છે એમના સાથે જે તમે જોઈ રહ્યા છો કે કામ કરી રહ્યા છે। હવે બીજું પણ કામ ચાલુ છે આશ્રમનું, સરસ મજાનું કામ ચાલે છે અને આપ સૌના સાથ સરકારથી કામ ચાલે। જોઈ રહ્યા છો કે આ ભાઈ અલ્તાફભાઈ કામ કરી રહ્યા છે અને બીજા કામ એકદમ તડામૂળ ચાલે છે। તો આપ સૌના સપોર્ટથી આ કામ ચાલે છે। તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ જિલ્લામાં સૌથી મોટું આશ્રમ નિરાધારનો આધાર, જેવી રીતના આપણી સાથે અલ્તાફભાઈ છે। અલ્તાફભાઈ, શું નામ છે તમારું? અલ્તાફભાઈ। અલ્તાફભાઈ કયા ગામના છો તમે? નાપાડના છો। શું કામ કરો તમે મારથી? ફેબ્રિકેશનનું કામ કર્યું છે। તો કેવું લાગે તમને આજે કામ મારથી કર્યું અને તમે મારી સાથે શું નક્કી કર્યું, શું કહેશો તમે મારી જોડે? એકદમ બિલકુલ નહીં જેવી કિંમત, નહીં જેવી કિંમત એટલે કદાચ એવું કહેવાય કે એકદમ સેવામાં કર્યું એવું કોઈ તો પણ ચાલે, પણ અલ્તાફભાઈએ બિલકુલ સેવામાં મારું જો કામ કર્યું છે। તો તમે પણ તમારા ઈચ્છા પ્રમાણે કશું કામ કરતા હોય, અમારા આશ્રમમાં મદદ કરવા માગતા હો તો અમને સેવામાં, અને અલ્તાફભાઈનો પણ હું નંબર આપી દઉં છું। એકદમ મસ્ત કામ કર્યું છે અને કોઈ પણ કામમાં ના નહીં, આ કામ તો કે ચલો કરી દઈએ, પેલું કામ તો કે કરી દઈએ, તો એકદમ સેવા ભાગનું કામ કર્યું છે। અલ્તાફભાઈ નાફાળવાળા છે અને વાયા ટુ વાયા કોન્ટેક્ટ થયો છે મારી પર, પણ સરસ મજાનો એમનો સ્વભાવ બહુ સારો લાગ્યો મને। અને એમની સાથે બીજા મિત્ર પણ હતા, એ ભાગી ગયા કે મારા વિડીયોમાં નહીં આવું કંઈ વાંધો નહીં। તો આ હતા અમારા અલ્તાફભાઈ, કંઈક તમારે જરૂરિયાત પડે તો એમને સંપર્ક કરજો, કોન્ટેક્ટ કરજો, હું તમને નંબર આપી દઈશ। સરસ મજાનું કામ કર્યું છે અને કામ ચાલુ છે। બસ વિડીયોને ખૂબ શેર કરજો। અંત અમારા માટે બહુ રોજ અમે તમે સપોર્ટ કરવા માગતા હો તો અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરતા રહેજો।